માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ સરસ મજાની સ્ટોરી જે તમને સાંભળીને ખરેખર ખૂબ આનંદ આવશે। નાનકડા ગામમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો। નાનકડા ગામમાં રવિ નામનો એક નાનો છોકરો રહેતો હતો। તેનું ઘર માટીનું બનેલું હતું। છતમાંથી વરસાદ પડે ત્યારે પાણી ટપકે। વરસાદ જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે પાણી ટપકે। પિતા મજૂરી કરતા અને માં લોકોના ઘરે કામ કરતી। ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી, પણ સપનાઓમાં ક્યારેય ગરીબી નહોતી। એનું મન કેવું હતું? હંમેશા મજબૂત મક્કમ હતું, એટલે કે સપનાઓ ક્યારે એને નાના નહોતા જોયા। રવિને બાળપણથી જ એક વાત સમજાઈ ગઈ હતી કે ગરીબી પાપ નથી। ગરીબી છે એ પાપ નથી, પણ ગરીબ વિચારો રાખવા એ પાપ છે। ગરીબી એ પાપ નથી, પણ વિચારો ગરીબ રાખવા એ પાપ છે। ગામની સરકારી શાળામાં તે ભણતો। ઘણી વખત તો તેને ચપ્પલ વગર શાળાએ જવું પડતું। ઘણી વખત એને ચપ્પલ વગર એ શાળાએ જવું પડતું। મિત્રો મજાક ઉડાવતા, પણ તે હસીને સહન કરતો। મિત્રો એમની મજાક ઉડાવતા, પણ તે હસીને તેને સહન કરતો। તેને ખબર હતી કે એક દિવસ એ જ લોકો તેને સલામ કરશે। તે હસતો, કોઈ એની ઇન્સલ્ટ કરતો તે હસતો। શું કામ? તેને ખબર હતી એક દિવસ એ જ લોકો તેને સલામ કરશે। રાત્રે ઘરે લાઇટ નહોતી, તે રસ્તાની લાઇટ નીચે બેસી અને ભણતો। ઘરે લાઇટ નહોતી, ગરીબ હતો એટલે લઈ શકે એટલી ક્ષમતા નહોતી, એટલે રસ્તાની લાઇટ હોય એની નીચે બેસી અને અભ્યાસ કરતો। ગામવાળાઓ કહેતા, આટલું ભણીને શું કરશે? આટલું ભણીને શું કરશે? અંતે તો મજૂરી જ કરવી છે ને। પેલા કહેતા ને ભણીને શું કરવાનું એમ, પણ તેની માં હંમેશા કહેતી મારો દીકરો કલેક્ટર બનશે। એમની માએ સપનું જોયેલું કે મારો દીકરો એક કલેક્ટર બનશે। આ શબ્દો રવિ માટે પ્રાર્થના જેવા હતા। એની માએ શબ્દો જે બોલેલા હતા એ શબ્દો એના માટે પ્રાર્થના સમાન હતા। એક દિવસ શાળામાં શિક્ષકે પૂછ્યું, મોટો થઈને શું બનવું છે? રવિને શું પૂછ્યું? મોટો થઈને શું બનવું છે તારે? બધાએ જુદા જુદા જવાબ આપ્યા। બધાએ જુદા જુદા જવાબ આપ્યા। જ્યારે રવિનો વારો આવ્યો ત્યારે તેણે ગર્વથી કહ્યું કે હું જિલ્લાનો કલેક્ટર બનીશ। શું કીધું એમણે? હું જિલ્લાનો કલેક્ટર બનીશ। ક્લાસમાં હાસ્ય ફાટી નીકળ્યું। આવું ઘણી વખત બને, સ્કૂલમાં કોઈ પૂછે ને કોઈ એમ કહે કે હું ડૉક્ટર બનીશ તો બધા હસવા લાગે। એમ આણે કલેક્ટરનું કીધું તો બધા હસવા લાગ્યા, પણ શિક્ષકે તેની આંખોમાં આત્મવિશ્વાસ જોયો। શિક્ષકને એમ થયું કે આનામાં કંઈક છે, આ બોલે છે એટલે। એ દિવસથી શિક્ષકે તેને ખાસ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું। ગુરુ વગર જ્ઞાન નહીં, એમ શિક્ષકે પણ એવું થયું કે આનામાં કંઈક છે, આને મારે કંઈક આપવું જોઈએ, એટલે ખાસ માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું। રવિ દિવસ અને રાત મહેનત કરતો, મિત્રો રમતા અને તે ભણતો। તહેવારોમાં પણ પુસ્તકો છોડતો નહીં। એણે તહેવારનું પણ જોયું નહીં। ઘણીવાર ભૂખ્યો સૂઈ જતો। ગરીબી એવી હતી કે ભૂખ્યા સૂવું પડતું, પણ સપના ભૂખ્યા નહોતા। ભૂખ્યા સૂઈ જવું પડ્યું, પણ સપના ભૂખ્યા નહોતા। વર્ષો પસાર થયા। કોલેજમાં પ્રવેશ લેવા પૈસા નહોતા। કોલેજમાં પ્રવેશ મેળવવા માટે એમની પાસે પૈસા પણ નહોતા। ગામના લોકોએ મદદ કરી। કોઈક તો સારું હોય ને। રવિએ નક્કી કર્યું હવે પાછું વળવાનું નથી। હવે પાછું વળવાનું નથી। યુપીએસસીની તૈયારી શરૂ થઈ। એમણે યુપીએસસીની એક્ઝામની તૈયારી શરૂ કરી। શહેરમાં ભાડાનું નાનું રૂમ, એક પંખો અને પુસ્તકોનો ઢગલો। દિવસમાં 12 થી 14 કલાક અભ્યાસ। દિવસમાં 12 થી 14 કલાક અભ્યાસ કરતો। નિષ્ફળતા પણ આવી। પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યો। ઘણા લોકો બોલ્યા હવે છોડી દે, પણ તેણે કહ્યું, લોકોએ શું કીધું કે હવે છોડી દે, પણ તેણે શું કહ્યું? હું હાર્યો નથી, હું શીખ્યો છું। ગમે તે નિષ્ફળતા હોય તો એમાંથી તમને
કંઈક શીખવા જરૂર મળે છે. એટલે એણે શું કીધું? બીજા પ્રયાસમાં પરિણામ આવ્યું અને બીજા પ્રયાસમાં પરિણામ આવ્યું અને ફરીવાર ટ્રાય આપી. રવિ યુપીએસસી પાસ. રવિ યુપીએસસી પાસ થઈ ગયો. જિલ્લાનો કલેક્ટર. જે ગામે લોકો હસ્યા હતા એ જ ગામ આજે બેનરો લગાવે છે. એ ગામ આજે બેનરો લગાવ્યા. માતાની આંખમાં આંસુ હતા. માતાની આંખમાં આંસુ હતા ગર્વના. રસ્તાની લાઇટ નીચે ભણતો છોકરો હવે હજારો લોકો. શું કીધું? રસ્તાની લાઇટ નીચે ભણતો છોકરો હવે હજારો લોકો માટે પ્રેરણા બની ગયો. આમાંથી શીખવા શું મળ્યું આપણને? કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ એને રોકી શકીએ નહીં. ગરીબી તમને રોકી શકતી નથી. જો તમારા વિચારો ઉત્સાહ હોય, સપનાઓ સારા હોય, સાચા હોય, મોટા હોય, તો રોકી શકે તો માત્ર તમારો ડર અને આળસ. તમને ડર હોય કે હું કેમ પાસ કરીશ, આપણે આળસ કરીએ, રીડિંગ ના કરીએ, વાંચીએ નહીં, તો આવું થાય. સપનું મોટું રાખો, મહેનત શાંત રાખો. સપનું મોટું રાખવાનું પણ મહેનત શાંત રાખવાની. પરિણામ દુનિયા બોલશે. પરિણામ છે એ કોણ બોલશે? દુનિયા. અને ખરેખર જ્યારે પરિણામ આવે ત્યારે એ તમને અલગ જ અહેસાસ થાય, અલગ જ એની અનુભૂતિ થાય. દરેક મિત્રો છે એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી